આ બુકનું ટાઇટલ જોઈને તમને એમ થતું હોય કે આ ફક્ત ને માત્ર પૈસા ઉપર છે, તો એ તમારી વાત ખોટી છે. મની, લાઈફ અને સક્સેસ આ ત્રણેય વસ્તુને બેલેન્સ કરીને કઈ રીતે જીવી શકાય અને તમારો દ્રષ્ટિકોણ આ ત્રણેય વસ્તુ પ્રત્યે એકદમ બદલાઈ જશે આ બુક વાંચ્યા પછી. આ બુકનું નામ છે સાયકોલોજી ઓફ મની, મોર્ગન હસલ આના લેખક છે. તો આ 3 લેસન એવા છે કે જે તમે આ બુકમાંથી શીખશો. પહેલો લેસન છે કે પૈસો એ ખાલી તમારી બુદ્ધિથી નથી ટકતો, એ તમારા લાંબા ગાળાના તમારા જે ડિસિઝન હોય એના લીધે ટકે છે. બીજો લેસન છે પૈસા વાળું હોવું. બીજો લેસન છે કે પૈસા વાળું હોવું અને શ્રીમંત હોવું આ બંને વસ્તુમાં ફરક છે. શ્રીમંત એટલે કે વેલ્ધી હોવું. તમે દેખાડો કરતા ઘણા બધા લોકોને જોયા છે અને દેખાડાથી ખાલી એટલું જ સાબિત થાય છે કે તમારી પાસે કેટલું ઓછું છે. મોટા ભાગના જે વેલ્ધી માણસો હોય છે, સાચા વેલ્ધી માણસો હોય છે, એ દેખાડામાં વિશ્વાસ નથી રાખતા. એ વસ્તુ તમે આની અંદર શીખશો. અને ત્રીજો અને સૌથી ઇમ્પોર્ટન્ટ લેસન છે કે આ દુનિયા આટલી મોટી છે કે એમાં કેટલું ઇનફ છે તમારી માટે એ તમારે ડિસાઈડ કરવું પડશે. તમે જો બધી જ વસ્તુની પાછળ હંમેશને માટે ભાગતા રહેશો તો તમે કોઈ પણ વસ્તુનો લાભ નહીં લઈ શકો. એટલે ક્યાં અટકવું એ કેટલું જરૂરી છે એ બુકમાંથી તમને જાણવા મળશે. તમે જઈને વાંચો. આ પણ કોઈ પણ લેંગ્વેજમાં તમને બહુ વર્લ્ડ ફેમસ બુક છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કોઈ પણ લેંગ્વેજમાં મળી જશે. જઈને વાંચો. કેવી બુક લાગે છે મને ચોક્કસથી કહેજો. બાય બાય.